નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર એક મહત્વની અપડેટ આવી છે મિત્રો। શાળા કક્ષાએ કોઈ આકસ્મિક રજા હોય અથવા તો હોલિડે હોય અથવા તો સ્થાનિક રજા હોય તો એને આપણે એડ કઈ રીતે કરવી અને આ રજા દરમિયાન કોને હાજર રહેવાનું છે, શિક્ષકોએ હાજર રહેવાનું છે અથવા તો બાળકોએ હાજર રહેવાનું છે, આ તમામ સ્પષ્ટતા કરતું એક મહત્વનું અપડેટ આપણને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આપવામાં આવ્યું છે। તો આવો જોઈએ શું છે મહત્વની જાણકારી બનાસ ગુરુવાણી ઉપર। હજી સુધી જો ચેનલ સાથે નથી જોડાયા તો સૌને નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો એ જોઈ રહ્યા છો આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આવી ગયા છીએ। લોગિન યુઝરનેમ અને પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને આપણે લોગિનની પ્રોસેસ કરશું। અહીં જોઈ રહ્યા છો લોગિનની પ્રોસેસ થઈ ગઈ છે। લોગિનની પ્રોસેસ થતા મિત્રો આ 3 ડોટ જે દેખાઈ રહ્યા છે તે આપણે ટિક કરવાનું રહેશે। એના પછી અહીંયા જે એડ લોકલ હોલિડે મિત્રો અહીં જોઈ રહ્યા છો એના ઉપર આપણે કરશું અને એ કરતાની સાથે અહીંયા વિગતો આપણને જોવા મળે છે। હોલિડે નામ એટલે કે આકસ્મિક રજા છે, અહીંયા આપણે નોંધી દઈશું કે આકસ્મિક રજા। અહીંયા આપણે આકસ્મિક રજા નોંધી દઈશું। અહીંયા જે તારીખ છે એ તારીખ અહીંયા સિલેક્ટ કરી દઈશું, એટલે કે આવતીકાલે જે 25 તારીખ છે એ 25 તારીખ અહીંયા આપણે સિલેક્ટ કરી દઈશું। સિલેક્ટ કર્યા પછી અહીં જોઈ રહ્યા છો હવે બંને માટે અહીંયા મિત્રો આપણે વિચારવાની જરૂર છે કે જો શાળા બાળકો માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હોય તો આપણે સ્ટુડન્ટ અહીંયા ઓનલી કરશું, જો બાળકોને શિક્ષકો માટે બંધ હોય તો આપણે એ રીતે કરશું। તો આવતીકાલે આપણે જે સ્ટુડન્ટ ઓનલી છે એટલે શૈક્ષણિક કાર્ય બંધ છે બાળકો માટે। હવે ડિસ્ક્રિપ્શનમાં આપણે શું લખવાનું રહેશે તો જોઈ રહ્યા છો કે આપણને જે મેસેજ મળ્યો છે માનનીય કલેક્ટર સાહેબશ્રીનો, આપણે જોઈશું કે કલેક્ટર સાહેબશ્રીનો જે મેસેજ આપણને અહીંયા જોવા મળ્યો છે અને આપણે કોપી કરી લઈશું અને કોપી કર્યા પછી જે આ ડિસ્ક્રિપ્શનમાં આપણે એ અહીંયા પેસ્ટ કરી દઈશું અને પેસ્ટ કર્યા પછી સેવ હોલિડે કરી દઈશું। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે સફળતાપૂર્વક આ જે રજા છે એડ લોકલ હોલિડે એ આપણા એટેન્ડન્સ પોર્ટલમાં એડ થઈ ગયેલી છે। તો આ રીતે મિત્રો CTS પોર્ટલમાં આપણે સરળતાથી હોલિડે અને સ્થાનિક રજા અને અન્ય આકસ્મિક રજા એડ કરી શકીએ છીએ। તો આભાર। કોઈ કોમેન્ટ હોય તો આપણે જણાવવા વિનંતી છે। ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।